જીવનની નવી શરૂઆતના ઓરતા ઓઢીને આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી એક કન્યા અને જાજરમાન જીવનની શરૂઆતનું સપનું આંજીને બેઠેલા વરરાજા. સમય હતો લગ્નનો અને આપણે ત્યાં તો લગ્નને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ માનવામાં આવે છે, જેમાં અનેક વિધિઓ, મહેમાનોના માનપાન અને ભવ્ય ભોજનથી યાદગાર બનાવવા માટે લોકો મસ્ત મોટા ખર્ચાઓ કરતા હોય છે. ત્યારે આ લગ્નની પણ મોટા ભાગની વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી. નવવરવધુએ એકબીજાને જયમાળા પણ પહેરાવી દીધી હતી અને બીજી બાજુ ભોજન સમારંભ ચાલુ થઈ ગયો હતો. પરંતુ આ ભોજનમાં ચાઉમીન નામની વાનગી તીખી બની ગઈ હતી અને આ તીખા ચાઉમીનના કારણે જ બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો, જે થોડી વારમાં જ ઉગ્ર બન્યો. લગ્ન અટક્યા, મામલો પોલીસ સુધી પહોંચ્યો અને દુલ્હને કહ્યું, જે અત્યારે સાથ નથી આપતા એ આગળ શું સાથ આપશે? અને બાદમાં જે થયું તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે એક એવા લગ્નની વાત કરવી છે જેમાં ચાઉમીનના કારણે લગ્ન જ અટકી ગયા. અને શું છે આ સમગ્ર ઘટના, આવો તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. અને આપણે ત્યાં લગ્ન ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે. અનેક વિધિઓની દિવ્યતા અને ભોજનની ભવ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. નવવરવધુ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના કોલ આપે છે. પરંતુ ધીમે ધીમે આપણે ત્યાં હવે લગ્ન તૂટવા એ જાણે સામાન્ય ઘટના બનતી જાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે લગ્નમાં પીરસાતી એક વાનગી પણ લગ્ન તૂટવાનું કારણ બની શકે? શું તમે માની શકો છો કે લગ્નમાં તીખા ચાઉમીનના કારણે મહેમાનોના ઉગ્ર ઝઘડા શરૂ થઈ જાય અને એક વાનગી તીખી બની જવાથી લગ્નમાં પહોંચેલા મહેમાનો એકબીજા સાથે ઉગ્ર માથાકૂટ પર ઉતરી જાય તો? જી હા, આ કોઈ મનોરંજક ફિલ્મની કહાની નથી, પરંતુ હકીકતમાં બનેલી વિચિત્ર ઘટના છે. ત્યારે આપને પણ થતું હશે કે શું વાત કરો છો, આવી તે વળી શું ઘટના છે? તો આપને જણાવી દઈએ કે આ ઘટના છે યુપીના કાસગંજની. જી હા, અહીંના ગંજકુંડવારા ક્ષેત્રની એક ખાનગી હોટલમાં ભવ્ય લગ્ન સમારંભ યોજાયો હતો, જે દરિયાગંજના મલિકસિંહના દીકરીના લગ્ન હતા. આ લગ્નમાં વર અને કન્યા બંને પક્ષના અનેક અતિથિઓ જોડાયા હતા. અને આમ તો લગ્ન સમારંભનું મુખ્ય કેન્દ્ર જાણે ભોજન જ હોય છે, તે રીતે આ લગ્નના ભોજનની પણ શરૂઆત થઈ ચૂકી હતી. અને ત્યાં હાજર અતિથિઓને કદાચ અંદાજ પણ નહીં હોય કે આ લગ્નનું ભોજન જ લગ્ન તૂટવાનું કારણ બની જશે. જી હા, એક બાજુ લગ્નની વિધિઓ ચાલુ હતી તો બીજી બાજુ જાનૈયાઓ એટલે કે વર પક્ષના મહેમાનોને ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. આ ભોજન દરમિયાન પીરસાતી ચાઉમીન નામની વાનગી જરા તીખી બની ગઈ હતી અને આ તીખા ચાઉમીનના કારણે જ વર પક્ષ અને કન્યા પક્ષના લોકો વચ્ચે સૌપ્રથમ તો બોલાચાલી થઈ. બાદમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો, જે ઝઘડો થોડી જ વારમાં ઉગ્ર ઝઘડો બની ગયો અને પછી તો ધીમે ધીમે આ લગ્ન સ્થળ જાણે રણમેદાન હોય તેવા દ્રશ્યો સર્જાયા, કારણ કે બંને પક્ષના લોકો આ ઝઘડામાં સામસામે આવી ગયા હતા. મહત્વની બાબત એ છે કે આ લગ્નની મોટા ભાગની વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી, જેમાં વર અને કન્યાએ એકબીજાને વરમાળા પણ પહેરાવી દીધી હતી. ફક્ત લગ્ન સમારોહ જ હજુ બાકી હતો, પરંતુ ચાઉમીન અંગેનો હોબાળો એ હદ સુધી વધી ગયો હતો કે પોલીસ બોલાવવામાં આવી. પોલીસે વાતચીત દ્વારા મામલો શાંત કરવાના પ્રયાસ કર્યા. બંને પક્ષોને સમજાવવાના અનેક પ્રયાસો છતાં મામલો થાળે ન પડ્યો અને આ તમામની વચ્ચે દુલ્હને આગળ આવીને કહ્યું કે જે લોકો નાની એવી વાતમાં આટલો મોટો વિવાદ કરી શકે તેની સાથે ભવિષ્ય સલામત ના હોઈ શકે, અને જે અત્યારે સાથ નથી આપતા તે ભવિષ્યમાં શું સાથ આપશે? બસ પછી તો આ લગ્ન છે તૂટી ગયા. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થતા લોકો આ ઘટનાને લઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. આમ તો લગ્ન એ આપણી સામાજિક વ્યવસ્થાનો એક મજબૂત આધારસ્તંભ કહેવાય છે. લગ્ન એ ફક્ત એક પ્રસંગ ન હોતા, શાસ્ત્રમાં તેને એક મહત્વનો સંસ્કાર પણ કહેવાયો છે. 7 જન્મ સાથે રહેવાના વચનની વચ્ચે આજે એવો સમય આવી ગયો છે કે જાણે 7 દિવસનો સાથ પણ કપરો હોય, કારણ કે ખૂબ જ સામાન્ય અને વિચિત્ર લાગતી એવી બાબતોમાં આજે લગ્નો તૂટી રહ્યા છે. થોડા દિવસ પહેલા બિહારમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં
રસગુલ્લાની મીઠાઈ લગ્ન તૂટવાનું કારણ બની હતી. જ્યાં લગ્નની મોટા ભાગની વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી, નવવરવધુએ એકબીજાને જયમાળા પણ પહેરાવી દીધી હતી અને સમય હતો ત્યાં ભોજનનો, જ્યાં અચાનક જ રસગુલ્લાની મીઠાઈ ખૂટી પડી અને ભોજનમાં મીઠાઈના અભાવના કારણે જ વરપક્ષ અને કન્યા પક્ષના લોકો એકબીજા સાથે ઝઘડા પર ઉતરી આવ્યા. ધીમે ધીમે ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે હાજર મહેમાનો એકબીજાને જે હાથમાં આવે તે મારવા લાગ્યા અને અંતે લગ્ન તૂટી ગયા અને પોલીસે ફરિયાદ પણ દાખલ કરી. જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાઉમીનના કારણે લગ્ન તૂટવાની આ ઘટના વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને આમ આજે આવા નજીવા કારણે લખાયેલા લગ્નો થતા પહેલા જ અંત ઘડીએ તૂટી રહ્યા છે. ત્યારે ચર્ચિત આ ઘટના અંગે આપ સૌ કોઈ શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.